કેફે જિંદગી વાર્તાઓ મનના મેન્યુમાંથી આરતી સાથે. હાય, કેફે જિંદગીમાં હું છું આરતી. લઈને આવી ગઈ છું નવી વાર્તા. દર અઠવાડિયે હું તમને કેફે જિંદગીની યુટ્યુબ ચેનલ પર ગુજરાતી વાર્તાઓ સંભળાવું છું. વાર્તાઓ, મૌલિક વાર્તાઓ, ગુજરાતી વાર્તાઓ માત્ર કેફે જિંદગીમાં આરતી સાથે. આજે હું જે તમને વાર્તા સંભળાવવાની છું એનું નામ છે મહાનગરની ગૃહિણી. કોઈ પણ હોઈ શકે. સોનલ, ઉર્મિલા, ગીતા, છાયા નામ આપી દઈએ એને. ભાગતા દોડતા શહેરની ગૃહિણી છે છાયા. સતત હાંફતા ને જીવવાની મથામણ કરતા શહેરની સાથોસાથ છાયા પણ દોડી રહી છે. કોને કે દોડવાની કોશિશ કરી રહી છે. આ નગરને પોતાનું માનીને પોતાનામાં સમેટીને જીવી રહી છે એવી હજારો ગૃહિણીઓમાંની એક એટલે છાયા. છાયા નગરમાં આવેલ અગણિત ફ્લેટમાંના એક નાનકડા ફ્લેટમાં રહે છે. કોઈ વધુ નસીબદાર હશે તો નાનકડું ટેનામેન્ટ હશે, જેને બંગલો પણ ક્યારેક પોરસાઈને કહેતી હશે આ ગૃહિણીઓ. પણ પ્રશ્ન નાનકડા ફ્લેટ કે નાનકડા ટેનામેન્ટનો નથી. પ્રશ્ન છે તો એક ગૃહિણીપણાનો. પાણી આવીને જતું તો નહીં રહે ને એવી ફડક સાથે સવારે 5:30ના એલાર્મે હજારો ગૃહિણીઓની જેમ જ છાયા ઉઠે છે. ઉઠતા વેંત પગ દુખે છે. આજે તો ડૉક્ટર પાસે જવું જ છે એવો નિર્ણય કરીને છાયા પથારીમાંથી ઊભી થઈ જાય છે. એટલે આવો વિચાર તો છેલ્લા 20 દિવસથી એ કરે છે. દૂધવાળો હજુ કેમ આવ્યો નથી એમ મનોમન બબડીને છાયા પતિ, બાળકો અને સાસુ સસરા બધાને દૂધ થઈ રહેશે કે કેમ એમ વિચારીને પા કપ જેવું આગલા દિવસનું બચેલું દૂધ કાઢીને પોતાની માટે ચા મૂકી દે છે. ચા ઉકળી રહેવા આવી છે અને દૂધવાળાની સાયકલની ઘંટડી સંભળાય છે. કેમ ભાઈ આજે મોડું થયું? જેવો રોજનો સવાલ પૂછી લે છે ને દૂધવાળો હંમેશની જેમ જ વરસાદ કેટલો છે કે પછી આજે દૂધની ગાડી મોડી આવી કે પછી હા આજે મોડું થઈ ગયું, એવું કંઈ પણ કહી દે છે. વધારે વાતો કર્યા વિના ચા ઉભરાવાની ફડકે છાયા ઉતાવળે ઘરમાં ચાલી જાય છે ને એવી જ ઉતાવળે ચા પી લે છે. કલાક પહેલાં સુસ્ત લાગતા ઘરમાં હવે ચહલ પહલ વર્તાઈ રહી છે. સાસુને ઘૂંટણનો દુખાવો આ વરસાદી વાતાવરણમાં વધી ગયો છે ને અશેષ આજે માલિશનું તેલ ભૂલ્યા વિના લઈ આવવાનું છાયાને યાદ કરાવી રહ્યો છે. શર્ટના બટન બંધ કરતો પતિ અશેષ સહેજ નારાજગીથી આયનામાં જોતો જોતો કહે છે, છાયા, સહેજ ધ્યાન આપતી હોય તો. 2 દિવસથી બાબુઓ પાડે છે. આગલે દિવસે દુકાનમાં તેલ ખલાસ થઈ ગયેલું ને એના પહેલાંના દિવસે શાકભાજી ખરીદ્યા પછી પૈસા જ નહોતા બચ્યા. છાયાને એવો જવાબ આપવો છે. પણ એ જ વખતે સસરા ચશ્મા ક્યાં મુકાઈ ગયા એ માટેની શોધખોળ બૂમોની સાથે કરી રહ્યા છે. છાયા જવાબ ગળી જઈને સસરાના ચશ્મા શોધવામાં લાગી જાય છે. આખરે નીલની ડ્રોઈંગ બુકમાંથી જડી આવ્યા છે. ગઈકાલે રાતે દાદાને દીકરો ડ્રોઈંગ કરતા હતા એટલે. ને છાયાને યાદ આવ્યું છે કે ક્રેયોન્સ પણ લાવવાના છે નીલ માટે. કાલે ડ્રોઈંગનો ક્લાસ છે. સાથે સાથે પૂજા માટે ફૂલસ્કેપ કાગળો પણ લાવવાના છે. છાયા મનોમન નોંધ કરી લે છે. કુકરની સીટીઓ વાગી રહી છે રસોડામાં, ઉતાવળી. એ જાણે હોડમાં છે આ મહાનગરની ગૃહિણીઓ સાથે. નીલ અને પૂજાની સ્કૂલ વેન આવી ગઈ છે. લંચ બોક્સ અને વોટર બોટલ ભરાઈ ગયા છે. અશેષનું ટિફિન હજુ ભરવાનું બાકી છે. અશેષ ફરી નારાજગીથી ઘડિયાળ તરફ જુએ છે. રોજ મોડું થાય છે છાયા, 5 મિનિટ વહેલી ઉઠી જતી હોય તો, અશેષ બોલે છે. ટાપશી પૂર્વ રાહ જોતા સાસુ તરત બોલી ઉઠે છે, આગલા દિવસે તૈયારી કરી રાખતી હોય તો છાયા, ટીવી જોતા જોતા હાથ તો ચલાવાય, ચલાવવો હોય તો. સવારના પોરમાં અશેષ માટે ખાસ એનું ભાવતું રીંગણાનું ભરેલું શાક બનાવ્યાનો છાયાનો મૂડ કરકરો થઈ જાય છે. નિશ્વાસ નાખીને છાયા ત્યાંથી ખસી જાય છે. વરસાદ જબ્બર ચડ્યો છે. અશેષનો રેઇનકોટ એક કોથળીમાં મૂકીને તૈયાર કરી રહી છે છાયા, ને અચાનક એનું ધ્યાન પડે છે કે નીલ લંચ બોક્સ ભૂલી ગયો છે. હે ભગવાન, આ છોકરો પણ. છાયા આશીષને કહી જુએ છે, આ નીલને સ્કૂલે જતા આપતા જશો, હજી સ્કૂલ શરૂ નહીં થઈ હોય. દર વખતની જેમ જ ધારેલો જવાબ આવે છે, મારે મોડું થઈ જાય છાયા, તું જઈ આવજે ને, કામ શું છે તારે. છાયા બહારના ટેબલ પર નજર પડે એ રીતે
લંચ બોક્સ મૂકીને ફરી રસોડામાં જતી રહે છે. કોઈ પણ ગૃહિણીની ઘડિયાળ સાથે હંમેશા દુશ્મની હોય છે, નહીં? છાયાની નજર વારંવાર ઘડિયાળ તરફ જઈ રહી છે. રસોડાનું કામ હવે પૂરું થવા આવ્યું છે. સાસુ સસરાએ જમી લીધું છે. એઠા વાસણોનો ઢગલો એ હજુ કરી રહી છે ત્યાં જ બારણામાં કામવાળીનો 8-9 વર્ષનો દીકરો રાજુ ડોકાય છે. મમ્મીને તાવ આવ્યો છે એમ કહેતો ને દોડતો ચાલ્યો જાય છે. બાથરૂમમાં પડેલો કપડાનો ઢગલો અને રસોડામાં પડેલો વાસણનો ઢગલો છાયાની આંખ સામે તરી આવે છે. છાયા કંઈ વિચાર્યા વિના કામે વળગી જાય છે ને કામ પૂરું કરે ત્યાં સુધીમાં વરસાદ બરાબરનો તૂટી પડવાની તૈયારીમાં હોય એમ આકાશ કાળું ભમ્મર થઈ ગયું છે. ઘરમાં ખુરશી પર ને ટેબલ પર ને જગ્યા મળે ત્યાં કપડાં સૂકવી દીધા છે છાયાએ. આ વખતે તો થોડા પૈસા બાજુ પર કાઢીને કપડાં સૂકવવાનું સ્ટેન્ડ લઈ લેવું છે એવો નિશ્ચય કરે છે છાયા. ફરી એની નજર ઘડિયાળ પર પડે છે. ઓ માં, નીલને નાસ્તાનો ડબ્બો પહોંચાડવો હોય તો નીકળવું જ રહ્યું. ઝટપટ સાસુને કહીને એ નીકળી જાય છે. માલિશનું તેલ, શાકભાજી, ચંપાકાકીની ખબર કાઢવી, સાસુની સૂચનાઓ પાછળથી સંભળાયા કરે છે. હાશ, સ્કૂલે પહોંચી છે ત્યારે હજુ રિસેસ નથી પડી. ઉતાવળે સ્કૂલના ઝાંપે પહોંચી છે છાયા. પ્યુનને બોલાવીને નીલનો ક્લાસરૂમ સમજાવ્યો છે ને પછી પાછી વળી છે. હવે શું શું કરવાનું છે એ વિચારી રહી છે. છાયાએ ચંપાકાકીના ઘર તરફ જવાનો નિર્ણય કરી લીધો છે. કેટલાય દિવસથી સાસુ કયા કરે છે, આપણા જૂના પડોશી કહેવાય, ગમે તેમ તોય ખબર તો કાઢવી પડે. તને તો ક્યાંથી ખબર હોય? અશેષ તો એમના ઘેર જ જમી લે તો એમના મુકુંદ સાથે. ખબર તો કાઢવી જ પડે ને. હંમેશા સાસુના છેલ્લા વાક્યમાં થોડી તીખાશ પડે છે ને છાયાના પગ બસ સ્ટેન્ડ તરફ વળી જાય છે. બસ સ્ટેન્ડ પર બપોરના સમયે હોય એવી ભીડ છે. ના, રિક્ષામાં જવું એવું મનમાં પણ નથી આવતું છાયાને. BRTS સ્ટેન્ડ પર એ ગોઠવાઈ ગઈ છે. 5 મિનિટ પછી આવેલી બસમાં થોડી ધક્કા મૂકી કરીને ગોઠવાઈ જાય છે છાયા. આશરે 12-15 મિનિટ ઊભા રહ્યા પછી સ્ટેન્ડ આવી જાય છે ને છાયા ઉતરી પડી છે બસમાંથી. ચંપાકાકી પડોશમાં ક્યાંક ભજન સાંભળવા ગયા છે ને ઘરે તાળું છે. આજુબાજુવાળાને પોતે આવી હતી એવો સંદેશો આપીને છાયા પાછી વળી રહી છે કે ચંપાકાકીની પુત્રવધુ સામે મળી જાય છે. એ ઘરમાં આવવાનો આગ્રહ કરે છે છાયાને, પણ આમેય મોડું થઈ ગયું છે કહેતી છાયા નીકળી જાય છે. પાછી એ બસ સ્ટેન્ડ તરફ ચાલી રહી છે. રસ્તાની ધારે આવેલી ચાની કીટલી પાસેથી પસાર થતાં કડક મીઠી ઉકળતી ચાની સુગંધ છાયાના નાકમાં પ્રવેશે છે. સવારે ઉતાવળે પીધેલી અડધો કપ ચા પછી એના પેટમાં કંઈ નથી પડ્યું એવું છાયાને યાદ આવે છે. એક ક્ષણે ઊભી રહી જાય છે અને પછી પર્સમાં પડેલી 100ની 2-3 નોટો યાદ આવે છે. 1 તારીખને કેટલી વાર છે એ યાદ આવે છે. સાસુનું માલિશનું તેલ, નીલના ક્રેયોન્સ, પૂજાના ફૂલસ્કેપ પેપર્સ, શાકભાજી બધું યાદ આવે છે ને સૂકા હોઠ પર જીભ ફેરવતી છાયા આગળ વધી જાય છે. હવે ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. છાયા છત્રી ખોલતા પોતાની સ્પીડ વધારતી આગળ વધી રહી છે ને હવે છાયા તરબોળ થઈને ઘરમાં પ્રવેશી રહી છે. હાયા કેટલું પલળી છે ભાઈ સાહેબ, માદી પડી જઈશ. ઘૂંટણ પર હાથ રાખીને મુશ્કેલીથી ઊભા થઈને સાસુ રસોડા તરફ જઈ રહ્યા છે. છાયા કોરા કપડાં પહેરીને બહાર આવી ગઈ છે. આદુ મસાલાવાળી ચા પીતા પીતા એક આભારવશ નજર સાસુ તરફ નાખતી આખા દિવસની વાત કરી રહી છે છાયા. માલિશનું તેલ, નીલના ક્રેયોન્સ, પૂજાના પેપર્સ, શાકભાજી બધું લેતા હવે 10ની નોટ બચી છે છાયા પાસે. ને શાકવાળાએ જોડે કોથમીર નથી આપી ને પૈસા ચૂકવીને ચટણી માટે કોથમીર લેવી પડી છે એ સાંભળીને સાસુને મિની હાર્ટ એટેક આવી જાય છે. આખરે સાસુને વહુ મોંઘવારી કેટલી વધી ગઈ છે ભાઈ સાહેબ એ રોજની ટિપ્પણી પર વાત પૂરી કરે છે. છાયા રસોઈની તૈયારીમાં ગૂંથાઈ જાય છે. આજે અશેષે બટેટા વડાનું કહી રાખ્યું છે. સસરા માટે ખીચડી શાકને છાયાને પોતાને તો કંઈ પણ ચાલશે. નીલને પૂજા સ્કૂલેથી આવતા ઘર અવાજોથી ભરાઈ ગયું છે. અશેષ આવી ગયો છે ને સસરા સાથે કંઈક ક્રિકેટ મેચ કે ટેસ્ટ મેચની કંઈક વાતો કરી રહ્યો છે. રસોડું પતાવીને છાયા નીલને હોમવર્ક કરાવી લે છે. બેડરૂમ તરફ જઈ રહી છે કે સાસુનો અવાજ આવે છે. છાયા, દહીં મેળવી દીધું? અરે હા, બબડતી છાયા પાછી રસોડામાં જાય છે.
ઘડિયાળ રાતના 11:15 બતાડી રહી છે. છાયા ફરી સવારે 5:30નો અલાર્મ ગોઠવે છે. આશિષ નસકોરા બોલાવી રહ્યો છે. છાયા પથારીમાં લંબાવે છે. એના પગ દુખી રહ્યા છે. કાલે તો ડૉક્ટર પાસે જવું જ છે એવું વિચારી લે છે મનોમન, રોજની જેમ જ. ને હળવે હળવે નિંદરમાં સરી જાય છે આ મહાનગરની ગૃહિણી. કેફે જિંદગીમાં આ હતી આજની વાર્તા, મહાનગરની ગૃહિણી. મારી તમારી કોઈની પણ વાર્તા હોઈ શકે એવી આ વાર્તા. કેવી લાગી તમને એ મને યુટ્યુબની નીચે કમેન્ટમાં અચૂક લખજો. ને હા, જો તમને વાર્તા ગમી હોય તો કેફે જિંદગીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને બેલ આઇકન દબાવજો. કેફે જિંદગીમાં નવી વાર્તા લઈને તમને ફરી મળું. ત્યાં સુધી બાય.